નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી। પૌરાણિક શીતળા માતાજીના મંદિરે મહિલાઓ સહિત ભક્તોની ભીડ। માધવપુરના દરિયામાં મોજામાં તણાઈ જતા વધુ એક મહિલાનું મોત। પત્નીને બચાવવા દરિયામાં પડેલા પતિની હાલત પણ બની ગંભીર। જેતપુર પંથકના ખેડૂતોએ વીજળી મુદ્દે બોલાવ્યો હલ્લાબોલ। જૂની સાંકડી સહિતના ગામોમાં પૂરતો પાવર ન મળવાનો આક્ષેપ। પોરબંદરમાં વધુ 5 આરોપીઓ સામે પાસા હેઠળની થઈ કાર્યવાહી। વારંવાર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો થયા જેલ હવાલે। શ્રાવણ માસની શીતળા સાતમ નિમિત્તે આજે પોરબંદરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં શહેરના શીતલા ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ભક્તો ઉમટી પડ્યા હતા। પોરબંદરમાં આજે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ શીતલા ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ શીતળા માતાજીને શ્રીફળ, નિવેદ અને કુલેરનો પ્રસાદ ધરાવી ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી પોતાના પરિવારના સારા આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પોરબંદરના શીતલા ચોક ખાતે આવેલું શીતળા માતાજીનું મંદિર 100 વર્ષથી પણ વધુ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। માન્યતા મુજબ પોરબંદરના રાજા વિક્રમસિંહ મહારાજના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। શ્રાવણ સુદ સાતમ એટલે કે નાની સાતમ તેમજ શ્રાવણ વદ સાતમના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને શીતળા માતાજીને નિવેદ તથા કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા અર્ચના કરે છે। મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા। આજ શ્રાવણ સુદ સાતમનો પરમ પવિત્ર દિવસ એટલે શીતલા સાતમનો દિવસ। આજ પોરબંદરના તમામ મહાજન વર્ગ આ સાતમને માટે પોતાનું વ્રત ઉજવવા માટે અહીંયા આગળ શીતલા મંદિર છે ત્યાં ઉજવવા માટે આવે છે। આ મંદિર છે તે લગભગ 145 વર્ષ જૂનું મંદિર છે અને માતાજી એ શીતલા માતાજી એ 6 બહેનો ને 1 ભાઈ, શીતલા માતાજી, ધાસી માતાજી, ખુજલી માતાજી, અછબડા માતાજી, ઓરી માતાજી એમ કરીને 6 બહેનો અને ગળિયા દેવ એટલે રતેલિયા દેવ, એ ટૂંકમાં માણસને શરીરની અંદર અલગ અલગ જે કંઈ તકલીફો થાય છે તે દેવની માનત કરે એટલે તે તકલીફ 1000% દૂર થાય છે અને એટલા માટે માનત ચડાવવા પણ આવે છે। અને આજનો પરમ પવિત્ર દિવસ એટલે માતાજીના શીતલા સાતમ તરીકે ઉજવાય છે। આજના દિવસે માતાજીનો વાસો ઠંડો કરવાનું, દહીં દૂધથી વાસો ઠંડો કરવાનું મહત્વ છે અને ઠંડુ ખાવાનું મહત્વ છે। અને એટલા માટે તે શા માટે તો કે એક ટાઈમની અંદર હજારો વર્ષ પહેલા બનેલી ઘટના કે માતાજી ડોસીમાનું રૂપ લઈ અને પોતાનું આરાધના પ્રાર્થના કોણ કરે છે તે જોવા માટે રાજસ્થાનના ડુંગરી ગામની અંદર જઈ ચડ્યા અને ત્યાં એક બેને અજાણતાથી ઉપરથી ભાત ઓસાવેલું પાણી નાખ્યું અને માતાજીના વાસામાં પડ્યું તો માતાજીનો વાસો દાઝી ગયો અને તેટલા માટે તે વખતે કુંભારના બેને એમને ઠંડક કરાવી, ખીર ખવડાવી, દહીં ખવડાવ્યું અને આવી રીતે માતાજીને ટાઢક થઈ અને તે વખતથી માતાજીનું મહત્વ ઠંડુ ખાવાનું છે અને વાસો પણ એટલે જ ઠંડો કરવાનો દહીં દૂધથી આ મહત્વ છે। એટલે આજના દિવસે હજારો બેન એવા છે, બેનો ભાઈઓ કે માતાજીના દર્શન કરી અને પછી જ ચા પાણી નાસ્તો કરશે અને ઘણા બહેનો છે તે એકટાણું પણ કરશે। એટલે આજના દિવસનું આ મહત્વ છે, એટલા માટે આ મંદિર હજારો લોકો પ્રાર્થના દર્શન કરી અને ધન્યતા અનુભવશે। મારું નામ અર્ચનાબેન પોપટ છે। શ્રાવણ સુદ સાતમ એટલે શીતલા સાતમ। આજના દિવસે દરેક ઘરમાં
મોસ્ટ ઓફ દરેક ઘરમાં ઠંડુ બનાવવામાં આવે છે. આગલા દિવસનું રાંધેલું બીજે દિવસે બપોરે અને સાંજે જમવામાં આવે છે. અને શીતલા માતા એટલે બાળકોની માતા છે. બાળકોનું રક્ષણ કરે છે, બાળકોને દરેક બીમારીઓ, ઓરી, અછબડા, નૂરબીબી જેવી બીમારીઓથી બચાવે છે. અને શીતલા માતાજી ઘણા લોકો માનતા કરે છે, એને હિસાબે પોતાના બાળકો બીમાર હોય તો એ સાજા થઈ જાય છે. ને આજના દિવસે ખાસ કરીને શીતલા માતાજીનું પૂજન કરી તેનો વાસો ટાઢો કરવામાં આવે છે. અને કુલર, નાળિયેર, અગરબત્તી, નાગલા, નેણ, ચાંદલા જેવી સામગ્રી ધરી અને શીતલા માતાનું ખાસ પૂજન કરવામાં આવે છે. શીતલા ચોક ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે આજે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા કરવાની સાથે ઠંડુ ભોજન આરોગવાની પરંપરા પણ વર્ષોથી ચાલી રહી છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શીતળા માતાજીના મંદિરમાં પણ ભક્તોએ દર્શન અને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના દરિયા કિનારે દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા એક પરિવારની ખુશીની પળો કરુણતામાં ફેરવાઈ ગઈ હતી, જેમાં દરિયાના ઉછળતા મોજામાં તણાઈ જતા એક મહિલાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને બચાવવા ગયેલ પતિની હાલત પણ ગંભીર બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા અંજલિબેન શર્મા અને તેમના પતિ હરિમોહન શર્મા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન માધવપુર ખાતે આવ્યા હતા. ત્યારે બંને માધવપુરના બીચ પર ફરવા ગયા હતા અને દરિયા કિનારે પાણીમાં પગ બોળીને દરિયાના મનોહર દ્રશ્યોની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દરિયામાં ઉછળેલા ભારે મોજાએ અંજલિબેનને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. પત્નીને આંખ સામે દરિયાના ઊંડા પાણીમાં તણાતી જોઈ પતિ હરિમોહન શર્મા તેમને બચાવવા માટે તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે દરિયાના પાણીનો પ્રવાહ અને મોજાનો વેગ એટલો તીવ્ર હતો કે પત્નીને બચાવવા ગયેલા હરિમોહનભાઈ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે બીચ પર અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં આસપાસમાં હાજર સ્થાનિક સાહસિક યુવકો અને અન્ય લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવકોએ જીવના જોખમે દરિયામાં કૂદીને ભારે જહેમત બાદ બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે પાણીમાં ગુંગળાઈ જવાના કારણે અંજલિબેન શર્માનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માધવપુરના દરિયા કિનારે બનેલી આ કરુણ ઘટનાએ પ્રવાસીઓમાં શોકની લાગણી ફેલાવી છે. ત્યારે દરિયા કિનારે ફરવા જતા અને પાણીની મજા માણતા પ્રવાસીઓએ દરિયાના મોજા અને પાણીના પ્રવાહ અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જાળવવાના દાવા કરી રહી છે, પરંતુ ખુદ મનપાના કચરાના ડમ્પરો જ શહેરના માર્ગો પર ગંદકી ફેલાવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેમાં ઓડદર નજીકના ડમ્પિંગ યાર્ડ સુધી ખુલ્લા ડમ્પરમાં કચરો લઈ જવામાં આવતા કચરો રસ્તા પર ઉડી રહ્યો છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવાના તંત્રના દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાની કચરા પરિવહનની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી કચરો એકત્રિત કરી મોટા ડમ્પરો મારફતે ઓડદર નજીક આવેલા ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ કચરો ભરેલા આ ડમ્પરો ખુલ્લા જ પસાર થતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેમાં કચરાથી ભરેલો ડમ્પર રસ્તા પર ઝડપથી પસાર થાય ત્યારે પવનના કારણે કચરો ઉડીને માર્ગો પર ફેલાઈ જાય છે. એટલું જ નહીં, ડમ્પર અચાનક બ્રેક મારે ત્યારે પણ કચરો રસ્તા પર વેરાઈ જતો હોવાના આક્ષેપો છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને ખુલ્લા કચરામાંથી આવતી તીવ્ર દુર્ગંધના કારણે પાછળથી પસાર થતા વાહન ચાલકો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોની સફાઈ કરાવવામાં આવે છે, તો બીજી તરફ કચરાના ખુલ્લા ડમ્પરો દ્વારા તે જ માર્ગો પર ફરીથી ગંદકી ફેલાતી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નમસ્તે પોરબંદર મહાનગરપાલિકા. મારે આજે એટલી રજૂઆત કરવાની છે
કે પોરબંદરમાં જે ડેઇલી કલેક્શનમાં કચરો લેવા આવે છે તે કોરીવાડમાં એક ઠેકાણે ઠલવવામાં આવે છે અને ત્યાંથી ડમ્પિંગ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તો મારે એટલી રજૂઆત કરવાની મહાનગરપાલિકા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ મનન સાહેબ ચતુર્વેદી કે સાહેબ તમે 2 વર્ષ થયા પોરબંદરમાં છો, મેયર સાહેબ નવા કમિશનર સાહેબ હમણાં આવેલા છે, તો સાહેબ તમે 2 વર્ષ થયા આ તમારું ધ્યાન કેમ નથી જતું કે આ ખુલ્લો ટ્રક તમારો રાજમાર્ગ ઉપરથી જાય છે તો તેમાં આટલો કચરો ભર્યો છે, કદડો ભર્યો છે, તો શું સ્વાસ્થ્યને હાનિકારક નથી પ્રજા માટે? તમારું ધ્યાન ફક્ત ટેન્ડરોમાં છે 2 વર્ષથી. આ સાહેબ શું આ તમે કાર્યવાહી કરો છો નગરપાલિકામાં બેસીને? સાહેબ આ તમારો ખટારો જે કોરીવાડમાંથી નીકળે છે ડમ્પિંગ સ્ટેશન માટે તે ખુલ્લામાં ઉકેળો નીકળે છે, એટલી ગંદકી વાસ ફેલાવે છે કે પબ્લિકને શરીરમાં હાનિકારક છે સ્વાસ્થ્ય માટે. તો સાહેબ આ કચરો છે એ ખરેખર આખો ટ્રક ઢાંકીને લઈ જવો જોઈએ. આજ પોરબંદરમાં આટલા ખટારા બારોબારથી આવે છે, મીઠાના, કાકરીના, મચ્છીના, તે બધા ઢાંકીને આવે છે. તો શું પ્રજા માટે નિયમ લાગુ પડે છે? મહાનગરપાલિકાને નિયમ લાગુ નથી પડતો? તો મારી માગણી એટલી છે કે આ તમારો ટ્રક કોરીવાડમાંથી નીકળે તો સદંતર આખો ટ્રક ઢકાઈને નીકળવો જોઈએ. આટલી ગંદકી મારે છે ને રસ્તામાં ઢોળ થડકા આવે છે તો એ કચરો ઢોરાય છે. સાહેબ તો ગંદકી તો તમે કરો છો ને પ્રજાને તમે આજ ફાઇન ભરો છો, તો તમારા ઉપર શું ફાઇન થવી જોઈએ. મારી આટલી માગણી છે ને આ માગણી મારી તાત્કાલિક રજૂઆત મારી છે તે સ્વીકારવામાં આવે ને આ ટ્રક છે કાયમી માટે વ્યવસ્થિત ઢાંકીને નીકળવો જોઈએ. જય હિન્દ, આભાર. આ કચરાનું પરિવહન કરતા ડમ્પરોને યોગ્ય રીતે ઢાંકીને કચરાનું પરિવહન કરવામાં આવે જેથી રસ્તાઓ પર કચરો ન ફેલાય અને દુર્ગંધથી લોકોને રાહત મળે તેવી લોકમાંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની શિક્ષણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ઓછી વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી 7 ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ કરવા સહિત શહેરી વિસ્તારમાં આવેલી 30થી વધુ સરકારી શાળાઓ મનપાને સોંપવાના મુદ્દે મંજૂરી આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લા પંચાયતમાં આવેલી પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલી 7 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા 10થી ઓછી હોવાથી આ શાળાઓ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આવેલી 30થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓને પોરબંદર મહાનગરપાલિકાને સોંપવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી. તેમજ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની મંજૂરી માંગતા શિક્ષકોને અભ્યાસ માટે રજા અને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ પેપર પ્રિન્ટિંગમાં ભાવ વધારા અંગે રજૂ કરવામાં આવેલ મુદ્દાને નામંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે ખેડ પંથકની એક શાળામાં વધારાના વર્ગખંડ માટેની મંજૂરી પણ આપવામાં આવી હતી. આમ શિક્ષણ સમિતિની બેઠકમાં શાળાઓ, શિક્ષકો અને શૈક્ષણિક સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 80મા સ્વાતંત્ર્ય પર્વ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી માધવપુર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 80મા સ્વાતંત્ર્ય પર્વ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી માધવપુર સુધી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ જન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ બાઇક રેલીમાં કોસ્ટગાર્ડના કુલ 30 જેટલા બાઇકર્સ જોડાયા હતા. આ રેલીની ખાસિયત એ હતી કે તેમાં 20 જેટલા એનસીસી કેડેટ્સ પણ પિલિયન રાઇડર તરીકે ઉત્સાહભેર જોડાયા હતા અને હાથમાં તિરંગો લહેરાવતા બાઇકર્સ અને એનસીસી કેડેટ્સે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.
આ બાઇક રેલી નવી બંદર ગામે પહોંચતા ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવી બંદર ખાતે ભાદરાય માતાજીના મંદિરમાં પવિત્ર પરિસરમાં વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવી બંદર સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ, કમિટીના સભ્યો, સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય તટરક્ષક દળના અધિકારી વાસબાઈ, મરીન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નવી બંદર ખારવા સમાજના પ્રમુખ સૌજીભાઈ સલેટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી અને ત્યારબાદ દેશભક્તિના સંદેશ સાથે આ રેલી માધવપુર તરફ આગળ પ્રસ્થાન કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ પાસેથી પણ ચાર્જ વસૂલાયો હતો. પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓની દુકાનો અને લારીઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ સેફ્ટી શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજભાઈ છાત્રોડિયાની ટીમ દ્વારા જૂના ફુવારા, પ્લાઝા ક્રોસલેન, પ્લાઝા ટોકીઝવાડી ગલી, ખોજાખાના, જ્યુબિલી રોડ તેમજ રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ, પાણીપુરી, રસ સહિતના ખાણીપીણીના ધંધાર્થીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ફૂડ સેફ્ટીના નિયમો અંગેના સર્ક્યુલરમાં ધંધાર્થીઓની સહી પણ લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખોજાખાના સામે આવેલી ચિરાગ રેસ્ટોરન્ટમાંથી વાસી ભાત, શાક, સલાડ અને મંચુરિયન સહિત અંદાજે 10 કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તે જ રીતે MG રોડ પર મૂન પેલેસ હોટલ સામે આવેલી અન્નપૂર્ણા પાર્સલ પોઈન્ટમાંથી વાસી ભાત અને અન્ય અખાદ્ય પદાર્થો મળી કુલ અંદાજે 4 કિલો જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અસ્વચ્છતા રાખનાર અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂપિયા 9,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન હાથ ધરાયું છે, જેમાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સૌની યોજના મારફતે ડેમો અને તળાવો ભરવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ઊભી ન થાય તે માટે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં જળ સંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પોરબંદર જિલ્લાની પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લામાં પાણીની અછત ન સર્જાય તે માટે હાલના જળ સ્ત્રોતો તેમજ સૌની યોજનાનો મહત્વપૂર્ણ ઉપયોગ કરીને આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઘેડ વિસ્તારના ફેઝ 1 હેઠળ પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સાથે ફેઝ 2માં સમાવેશ કામગીરી માટે માઇક્રો લેવલ પ્લાનિંગ કરીને બિનજરૂરી વિલંબ વગર કામ પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. બરડા વિસ્તારની વિવિધ સિંચાઈ યોજનાને લઈને પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરીના અનેક વખત દાવા તો કરાય છે, પરંતુ રખડતા ભટકતા પશુઓનો ત્રાસ શહેરમાં યથાવત હોવાથી લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પોરબંદર શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેને લઈ અનેક માનવ જિંદગીઓ પણ મોતના ખપ્પરમાં હોમી ચૂકી છે. અનેક લોકોને ઈજાઓ થઈ છે. ત્યારે આ મામલે પશુ પકડવા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા કે અકસ્માતની શક્યતા ન રહે તેવા હેતુથી રખડતા ઢોરને પકડવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી હોવાના દાવાઓ તો અનેક વખત કરાય છે, પરંતુ તેમ છતાં આવા રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાહેર માર્ગો અને ગલીઓના રોડ રસ્તા પર અડીંગો જમાવીને બેસતા આવા પશુઓના કારણે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે વહેલી તકે પશુ પકડોની કામગીરી તેજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બખલ્લા ગામના એક યુવા ક્રિકેટરની ઇઝરાયેલની 14 સભ્યોની ટીમમાં પસંદગી થઈ છે, જેમાં ઇઝરાયેલની ટીમ હાલમાં ફિનલેન્ડમાં યોજાઈ રહેલા T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં ભાગ લઈ રહી છે. ત્યારે યુવા ક્રિકેટરે પોતાની શાનદાર બોલિંગથી 2 વિકેટ ઝડપી પોરબંદરનું નામ રોશન કર્યું છે. પોરબંદર જિલ્લાના બખલ્લા ગામના યુવા ક્રિકેટર અજય ખૂટીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભાથી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે, જેમાં અજય ખૂટીની ઇઝરાયેલની 14 સભ્યોની ટીમમાં પસંદગી કરવામાં આવી છે અને ઇઝરાયેલની ટીમ હાલમાં ફિનલેન્ડ ખાતે યોજાઈ રહેલા T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ત્યારે તાજેતરમાં રમાયેલી મેચમાં અજય ખૂટીએ શાનદાર પ્રદર્શન કરતા 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી હતી. આ મેચમાં ઇઝરાયેલની ટીમે 155 રનનો લક્ષ્યાંક ચેઝ કરીને જીત મેળવી હતી, જેમાં બખલ્લા ગામના ખેલાડીની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી થતા પરિવારજનો, ગ્રામજનો અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત 14 ઓગસ્ટના રોજ અજય ખૂટીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મોસિસ હેન્ડ્રિક્સ સાથે પણ મુલાકાત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ જેતપુર પંથકના ખેડૂતો પર વીજળીનું સંકટ ઘેરાયું છે, જેમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના સરકારના દાવાઓ વચ્ચે જૂની સાંકળી સહિતના ગામોમાં પૂરતો પાવર ન મળતો હોવાના આક્ષેપ થયા છે, જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરી છે. જેતપુર તાલુકાના જૂની સાંકળી, પેડલા અને મંડલિકપુર ગામના ખેડૂતો હાલ વીજળીની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ ગામોને પંચનાથ ફીડર મારફતે વીજ પુરવઠો આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને નિયમ મુજબ પૂરતા 8 કલાક વીજ પુરવઠો મળતો નથી અને દિવસ દરમિયાન કટકે બટકે માત્ર 3 થી 5 કલાક જેટલો જ પાવર મળી રહ્યો છે. હાલ વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે પિયતની સખત જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોના મહામહેનતે વાવેલા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. મારું નામ અરવિંદભાઈ વાલાણી છે, ગામ જૂની સાંકળી. હું હાલમાં ઉપસરપંચ છું જૂની સાંકળી ગામનો. અમારી રજૂઆત પીજીવીસીએલને એ છે કે જૂની સાંકળી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે. પંચનાથ ફીડરની અંદર પેડલા, જૂની સાંકળી અને મંડલિકપુર 3 ગામ આવેલા છે. 3 ગામની અંદર અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે. પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકળી ગામના, તો જૂની સાંકળી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો. એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે, તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે. જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે. દરેક ખેડૂતને થોડું પાણી છે, તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે. વરસાદની અછતને હિસાબે એ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે કે ભાઈ થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીક પાકી જાય, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન અમારો હલ નથી થતા. આજે પીજીવીસીએલને આવેદનપત્ર આપવા આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર પૂરતા પાવર માટે તેઓ દ્વારા અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ગોપાલભાઈ લાલજીભાઈ આસોદરિયા, મારું ગામ જૂની સાંકળી. આ વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે, એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ. આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી. આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને, પૂરો જવાબ આપતા નથી. ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી. અહીંયા આટલી બેદરકારી છે. અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો. તો અમે ખેડૂત બધા આ પાવડા લઈને રાત દી ત્યાં બેઠા હોય વાડીએ, પાવરની વાટ જોઈને કે હમણાં પાવર આવે. અટાણે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિમાં છે. 8 દિવસથી આ કોઈએ પાયું નથી. એક તો વાડીઓમાં પાણી પૂરતા આવ્યા નથી. આ દુષ્કાળ જેવી સ્થિતિ છે તો અમારે ખેડૂતને ક્યાં જવાનું? અડધો પાક અમારો નિષ્ફળ જાય તો એની જવાબદારી કે નહીં? PGVCL વાળા અમને પૂરો પાડી દે. આ ખેડૂતને અમે રજૂઆત કરી છે. ઓલાને ફોન કરી કે અમને ઓલાને ફોન કરો, ઓલાને ફોન કરી કે તમે ઓલાને ફોન કરો. હવે અમારો પાક આ નહીં વીજળી પૂરી મળે તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. અમારી માંગ પૂરી છે કે અમને વીજળી 8 કલાક પૂરી આપો. 10 કલાક નો આપો તો કાંઈ નહીં, પણ 8 કલાક તો આપો. તમે આ સરકાર બધી 10 કલાક વીજળીની એમ કે છે, 10 કલાક આપો ખેડૂને, એને બદલે અમને 8 કલાક નહીં 5 કલાક જ આખો દીમાં વીજળી મળે છે. તો અમારે શું કરવાનું? અમને પૂરી વીજળી આપો, બીજું કાંઈ નહીં. અમારી એક જ માંગ છે, અમારે 8 કલાક પૂરો પાવર આવવો જોઈએ. આખરે વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા જૂની સાંકડી, પેડલા અને મંડલિકપુર સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જેતપુર PGVCL નાયબ ઇજનેર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ખેડૂતોએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક, નિયમિત અને પૂરતો 8 કલાક વીજ પુરવઠો આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક આધેડના પુત્ર સાથે 10 લાખથી વધુની છેતરપિંડી થઈ છે, જેમાં યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવેલી લોન બંધ કરાવી દેવાના બહાને પૈસા પડાવી લીધા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જીવાભાઈ માલદેભાઈ કારાવદરાએ રાજકોટના જયદીપ મહેશ રામાણી સામે 10,13,381 રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર જીવાભાઈનો પુત્ર કેસુ માર્ચ 2025માં ઉચ્ચ અભ્યાસ માટે UK જવાનો હતો. ત્યારે સ્ટુડન્ટ વિઝા અને યુનિવર્સિટીની ફી સહિતના ખર્ચ માટે એજ્યુકેશન લોનની જરૂરિયાત ઊભી થતાં રાજકોટમાં એજ્યુકેશન લોનની કામગીરી કરતા જયદીપ રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જયદીપ રામાણીએ ફાઇનાન્સ કંપની મારફતે એજ્યુકેશન લોન કરાવી આપવાની ખાતરી આપી હતી. જરૂરી દસ્તાવેજો મેળવ્યા બાદ કેસુના નામે લોન એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને તેમાં 16,75,634 રૂપિયા લોન મંજૂર થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ કેસુ ઉચ્ચ અભ્યાસ માટે UK પહોંચી ગયો હતો. દરમિયાન પિતા પુત્ર પાસે લોન રકમની વ્યવસ્થા થઈ જતા લોન એડવાન્સમાં ભરપાઈ કરી બંધ કરાવવા માટે જયદીપ રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવાભાઈના જણાવ્યા મુજબ જયદીપે સીધી રીતે લોન ભરપાઈ કરવાના બદલે પોતાની કન્સલ્ટન્સી મારફતે રકમ ભરવાથી ખર્ચ ઓછો પડશે અને લોન ઝડપથી ક્લોઝ થઈ જશે તેવી ખાતરી આપી હતી. તેના પર વિશ્વાસ રાખીને જીવાભાઈ અને તેના પુત્રએ વિવિધ તબક્કે જયદીપ રામાણી અને તેના પિતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. ઉપરાંત કોરા સહીવાળા ચેક પણ આપવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ લોન ક્લોઝ કરાવવા માટે કુલ 13 લાખથી વધુની રકમ વિવિધ તબક્કે આપવામાં આવી હતી. ત્યારબાદ લોન પૂર્ણ થઈ ગઈ હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને NOC પણ મોકલવામાં આવી હતી. પરંતુ મે 2026માં જીવાભાઈના એકાઉન્ટમાંથી લોનનો હપ્તો કપાઈ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસ કરતા મળેલી NOC ખોટી હોવાનું અને લોન ભરપાઈ માટે આપવામાં આવેલી રકમ ફાઇનાન્સ કંપનીના ખાતામાં જમા જ ન થઈ હોવાનું સામે આવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં માથાભારે અને અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા 5 શખ્સો સામે
પાસા હેઠળ અટકાયતનો હુકમ મેળવી તેમને અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વારંવાર ગુનાઓ આચરતા તેમજ મારકૂટ, શારીરિક ઈજા પહોંચાડવી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 5 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 5 આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને પાસા હેઠળ અટકાયતમાં રાખવા માટેના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા વોરંટની બજવણી કરીને 5 આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા. પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા શખ્સોમાં અજીમ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ હારૂન સિપાઈ, શકીલ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી અને યુનુસ અહેમદ અલી કાદરીનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ જીપી એક્ટ હેઠળ કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે, જેમાં 5 શખ્સોને પાસા હેઠળ અટકાયતમાં લઈ વડોદરા, અમદાવાદ અને સુરતની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એલસીબી ઉપરાંત કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. નિબોલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કંચનબેન મથુરભાઈ ચુડાસમા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લા એલસીબી દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં વિંજરાણા ગામની સીમમાંથી આ શખ્સને ઝડપી બગવદર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા એલસીબીના પીઆઈ આર.કે. કાંબરિયા તેમજ એલસીબી સ્ટાફ દ્વારા ગઈકાલે રાત્રિના સમયે બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ વિંજરાણા ગામની વેકરા સીમ તરફ જતા રસ્તે પહોંચી હતી. તે દરમિયાન સામેથી એક શખ્સ મોટરસાયકલના આગળના ભાગે 2 બાચકા રાખીને આવતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે તેને મોટરસાયકલ સાથે રોકી અને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મોટરસાયકલ પર રાખેલા બંને બાચકાની તપાસ કરતા તેમાંથી કુલ 50 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિંજરાણા ગામના પાંચા દેવાભાઈ કુડિયાતર હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી તેની સામે ગુનો નોંધી તેને આગળની કાર્યવાહી માટે બગવદર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણાની ચોટા ચેકપોસ્ટ નજીકથી વધુ એક શખ્સ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા પ્રકાશ બાલુ બોખીરિયા નામના આ શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી. પૌરાણિક શીતળા માતાજીના મંદિરે મહિલાઓ સહિત ભક્તોની ભીડ. માધવપુરના દરિયામાં મોજામાં તણાઈ જતા વધુ એક મહિલાનું મોત. પત્નીને બચાવવા દરિયામાં પડેલા પતિની હાલત પણ બની ગંભીર. જેતપુર પંથકના ખેડૂતોએ વીજળી મુદ્દે બોલાવ્યો હલ્લાબોલ. જૂની સાંકડી સહિતના ગામોમાં પૂરતો પાવર ન મળવાનો આક્ષેપ. પોરબંદરમાં વધુ 5 આરોપીઓ સામે પાસા હેઠળની થઈ કાર્યવાહી. વારંવાર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો થયા જેલ હવાલે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.